નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આગામી લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલ ધારાસભા હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી એબી ગોરની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી બેઠક મળી હતી। 2024ની સામાન્ય લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે, તો ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, જેને પગલે જિલ્લા ચૂંટણી અધિકારી રાજકીય તમામ સાથે બેઠક બોલાવી હતી, જેમાં તમામ બૂથને લઈ પડતી જે મુશ્કેલીઓ છે, બૂથની સમસ્યા અંગે તમામ પક્ષોના હોદ્દેદારોની સાથે ચર્ચા કરવામાં આવી। વડોદરા શહેર અને જિલ્લાના પક્ષના હોદ્દેદારો મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા, તો સાથે જ આગામી લોકસભાનું ઇલેક્શન માટે લોકોને અડચણ ન થાય અને જૂના બૂથની શાળાઓ જર્જરિત હોવાના લીધે જૂના બૂથો ક્યાં આપવા તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તો સાથે જ રાજકીય પક્ષોની સાથે અને ચૂંટણી અધિકારીઓની ઉપસ્થિતિમાં બૂથને ફાઇનલ કરવા માટે સૂચન માંગવામાં આવ્યા હતા। બૂથની યોગ્ય તપાસ કરી આગામી સમયે ફાઇનલ કરી મોકલવામાં આવશે। વધુમાં ચૂંટણી અધિકારીએ તેવું જણાવ્યું હતું। આજે ચૂંટણીલક્ષી મિટિંગ હતી, એમાં જે બૂથો જર્જરિત, જે મકાનો જર્જરિત હોય, બૂથ હટાવવાનું હોય, કોઈ જગ્યાએ કોઈ 1500થી વધારે સંખ્યા થતી હોય, એનું બીજું બૂથ બનાવવાનું હોય, એ માટેની આજે અગત્યની મિટિંગ હતી। ના, ચૂંટણી અધિકારીએ જે વાત કરી એમાં એ લોકો ઓલરેડી એમની પાસે બધા તૈયાર જ હતા બધા બૂથનું, અને જે 1500થી ઉપરના જે બૂથ હતા એ બૂથો એ લોકોએ નક્કી કર્યા છે, એ પ્રમાણે બીજા બૂથ બનાવવાના છે। વડોદરા મહાનગર સેવા સદનમાં જે બોર્ડ કામ થયું અને ભાઈ જેટલી સ્કૂલો જર્જરિત છે એ સ્કૂલોમાં મતદાર બદલવા માગે છે કલેક્ટર। તો એ સ્કૂલો જર્જરિત છે એમાંથી બીએલઓની મિટિંગ બોલાવી કે આ સ્કૂલની અંદર તો કે ના બધી પોપડા ખોખડી ગયા છે, પડી જાય એવું છે, તો એના માટે બદલવી છે। એક બદલવાનું કારણ શું છે એ અંગેની અમારી રજૂઆત હતી। બીજું કે સાવલી છે, વાઘોડિયા છે, એની અંદર એક અમારા સરસ પ્રશ્ન છે કે સાવલી વાઘોડિયાની અંદર જે 8-8 કિલોમીટર જે બૂથ આપેલું છે એ બૂથ નજીક હોવું જોઈએ, બરાબર, તો મતદારો આવી શકે અને મતદાન કરી શકે એવી અમારી રજૂઆત હતી। એટલે જે બૂથો બદલવા માગે છે એ 200 મીટરના એરિયામાં હોવું છે। વડોદરા શહેર જિલ્લામાં જે વાઘોડિયામાં જે ન્યૂ ઇલેક્શન થવાનું છે એની અંદર પણ આ પરિસ્થિતિ છે। એટલે કહેવાનો મતલબ વડોદરા શહેરની અંદર જે સ્કૂલ આવેલી છે એ તમામ સ્કૂલો જર્જરિત છે એવું સાબિત કરવા માગે છે। રાજકીય પક્ષો સાથેની એક બેઠક થઈ, જેમાં ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ સંબંધિત વિધાનસભા મતક્ષેત્રના પણ હાજર હતા, અને જે મતદાન મથકો ફાઇનલ થઈ રહ્યા છે એ સંદર્ભે એમના સૂચનો માગવામાં આવ્યા છે। એની યોગ્ય ચકાસણી કરી અને આખરી નિર્ણય કરી અને 7મી તારીખે મોકલી આપવામાં આવશે।